દિન વિશેષ એટલે આજે જાણવું છે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય ત્યારે વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે, અભ્યાસ કઈ રીતે વધે છે, નાના બાળકોથી માંડી અને વડીલો સુધી બૌદ્ધિક ક્ષમતા ક્યારે સ્થિર બને છે, જેના કારણે જીવનની અંદર નિર્ણય જ્યારે લેવાના આવે ત્યારે એ કઈ રીતે નિર્ણય લે છે, આની વાતો જ્યોતિષના માધ્યમથી આપણે કરીશું. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શું કરવાથી વધારે સારી સફળતા મળે, શું કરીએ તો નુકસાન થાય, સાચવવું પડે, દિશા કઈ, દશા કઈ રીતે આગળ વધી શકાય. સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ. કોલ લાઈન ચાલુ છે, આપ ફોન કરી અને આપના પ્રશ્નો પૂછી શકો છો. શરૂઆત તો કરીએ પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્વરામી. 5/6/2026 આજે શુક્રવાર છે. અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે, અધિક જેઠ વદ. આજે પંચમી તિથિ છે. સાથે સાથે શ્રવણ નક્ષત્ર અને બ્રહ્મ નામનો યોગ છે. સવારમાં 9 કલાક અને 11 મિનિટ સુધી આ યોગ ચાલે છે. ત્યારબાદ ઇન્દ્ર યોગની શરૂઆત થાય છે. કૌલવ નામનું કરણ બપોરે 12 કલાક અને 27 મિનિટ સુધી ચાલે છે. ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થાય છે. આ થયું પંચાંગ. ગોચરમાં ચંદ્રમા જે છે તે આજે મકર રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એટલે મકર રાશિનો આ ચંદ્રમા ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસને મંગલમય બનાવશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એને મકર રાશિ આવશે, ખ અને જ અક્ષર પર એનું નામ રાખવાનું રહેશે. જય ગણેશ. હવે મિત્રો વાત કરીએ આજે દિન વિશેષની. ન ચોર હાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યારૂપી ધનને સર્વ ધનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ન ચોર હાર્યમ, જેને ચોર ચોરી કરી શકતા નથી. ન ચ રાજહાર્યમ, ક્યારે કોઈ કર ચૂકવવો પડતો નથી. ન ભ્રાતૃભાજ્યમ, ભાઈઓ ભાગ પડાવી શકતા નથી. અને ગમે એટલો અભ્યાસ વધે, વિદ્યા વધે, છતાં એ ભારરૂપ નથી. અને જેમ જેમ વ્યય કરતા જઈએ વ્યય કરતે વર્ધત એવ નિત્યમ, જેમ જેમ વ્યય કરતા જઈએ એમ વધે છે. તો એ શું છે? તો કે વિદ્યારૂપી ધન છે. અને વિદ્યારૂપી ધન સર્વ ધનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સુભાષિતકાર આપણને આ વસ્તુ સમજાવે છે. હવે એને આપણે એપ્લાય કરવી, એને આપણે ઢાળવી છે આપણા જ્યોતિષ ક્ષેત્રની અંદર. આપણા જ્યોતિષના અંદર એમ કહેવાય છે કે 5મું જે સ્થાન છે ને કુંડળીમાં, એ સામાન્ય રીતે વિદ્યાનું સ્થાન માનવામાં આવે. 5મું સ્થાન શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલું સ્થાન છે. પણ 5મા સ્થાનને શિક્ષણ ક્ષેત્ર સાથે સાંકળીએ આપણે તો એ 5મું જાણે તો પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન છે. 5મા સ્થાનમાં જે કોઈ ગ્રહો પડ્યા હોય એ ગ્રહોના આધારે પૂર્વજન્મના આધારે કયા પ્રકારના અભ્યાસમાં આપણને રુચિ રહેશે. અમુક લોકોને હળવા અભ્યાસક્રમ ગમે, અમુક લોકોને આમ કોમ્પિટિશન હોય, હરીફાઈ હોય તો વધારે મજા આવે, અને અમુક લોકો શિથિલ જોવા મળે છે, અભ્યાસની અંદર ધ્યાન આપ્યા સિવાય બીજી ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન વધારે આપે છે. તો આ કઈ કેટેગરીમાં આપણે આવીએ છીએ એ 5મા સ્થાન, કારણ કે આ એ પૂર્વજન્મથી લઈને આવેલા છીએ આપણે. આ જન્મની અંદર તો ખાલી જે આપણે આવેલું, જે આપણી પાસે સોનું જે પ્રમાણે સોની સારી રીતે ઘડી શકે અને સારો દાગીનું બનાવી શકે કારીગર, એ જ રીતે આપણે આપણા ભાગ્યને ઘડવાનું છે. તો એના માટેની મહેનત કરવાની છે. તો આ સ્થાન એ 5મું સ્થાન છે. 5મું સ્થાન એ પ્રોગ્રેસનું સ્થાન છે. જ્યોતિષની અંદર આ સ્થાનને વિદ્યાનું સ્થાન માનવામાં આવે. હવે 5મું સ્થાન જો વિદ્યાનું સ્થાન હોય તો વિદ્યા દ્વારા મળતું સુખ અને 5માનો ખાડો જેને કહી શકાય, એ 4થું સ્થાન છે. તો 4થું સ્થાન એ માતૃસ્થાન છે. આમ તો ગુજરાતીમાં એક બહુ સરસ કહેવત છે કે 100 શિક્ષક બરાબર 1 માતા. કારણ કે બાલ્યકાળથી એને શિક્ષણ જે આપે છે, જીવન જીવવા માટેની એક સાચી અને સારી કળા શીખવાડે છે. સુખ અને દુઃખ જ્યારે આવે ત્યારે કઈ રીતે એને સહન કરવા અથવા તો કઈ રીતે એને ઉજવવા, આની વાત કોણ શીખવાડે? તો એ માતા શીખવાડે છે. તો ન માતું પર દેવતા, એમ કહેવાય છે કે એક બાજુ 33 કરોડ દેવતાઓને મૂકી દઈએ અને એક બાજુ માને મૂકી દઈએ તો માનું પલ્લું આપણને ઊંચું દેખાય. શું કામ? કે મા એ શિક્ષણ તરીકે એક બાળકને ખૂબ સારી રીતે આગળ વધારી શકે છે. માટે કુંડળીની અંદર તમે તમારા 12મા સ્થાનને એટલે કે 4થા સ્થાનને પણ તમે જોઈ લો તો એનાથી સારી સફળતા મળે. હવે અમુક પાપા પગલી ભણતા હોઈએ ત્યારે કન ખન ગન ઘન ચન છન પછી એના ઉપરથી ધીમે ધીમે 12 અક્ષરી આવે ને એના ઉપરથી ધીમે ધીમે લખવાનું શરૂ કરીએ. એમ કરતા કરતા પાપા પગલી ભરતા ભરતા એ અભ્યાસની અંદર આગળ વધે અને પછી એ અભ્યાસમાં સારા શિક્ષણ દ્વારા
પોતાના જીવનને કંડારવા માટે કોઈ સારી ડિગ્રી પ્રાપ્ત કરે, સારી ડિગ્રી માટે અભ્યાસક્રમ માટે આગળ વધે, સારી ડિગ્રી પ્રાપ્ત કરી અને આગળ જઈને પોતાની કારકિર્દી કઈ રીતે બનાવે છે એના માટે પ્રયત્ન કરે, તો એના માટે તમારે કુંડળીની અંદર 5માંથી 5મો ભાવ એટલે 9મો ભાવ જોવાનો હોય છે. તો આ 9મું સ્થાન એ ઉચ્ચ અભ્યાસ માટે છે. તો ઉચ્ચ અભ્યાસથી પણ આગળ તમે જાઓ તો તમારું બીજું સ્થાન છે, બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, બીજું સ્થાન એ બૌદ્ધિક સ્તરનું સ્થાન છે. તો મિત્રો બૌદ્ધિક સ્તર તમારું કેટલું છે? ઘણી વખત નાનપણની અંદર સારી શિક્ષા પ્રાપ્ત કરે, 10મા ધોરણ સુધી તમે જુઓ કે પ્રિલિમિનરી સુધી એને લગભગ 98%, 97%, 96% આવે, અને જ્યાં મુખ્ય જ્યાં પરીક્ષા દેવાની આવે ત્યાં સીધા 78, 75 કે એથી નીચે આવી જાય. એટલે મા બાપને એમ થાય કે આ મારું બાળક ભણવામાં આટલું બધું હોશિયાર હતું, તો એને આ સમય દરમિયાન એને શિક્ષણ ક્ષેત્રની અંદર સારી પ્રગતિ થવી જોઈએ. એના બદલે માર્ક્સ ઓછા આવે, હવે કઈ જગ્યાએ મારે એને મોકલવો, 70%, 75%માં કઈ જગ્યાએ મોકલવો, એવા સમયે જે ક્રિટિકલ કન્ડિશન ઊભી થાય છે, અને એના કારણે મા બાપ હંમેશા પોતાના સંતાનોથી થોડા જે કહેવાય ને કે દુઃખી થાય કે આવું કેમ થયું હશે. પણ એક વસ્તુ તો નક્કી આપણે સમજવાની રહી કે આપણા જ ભાગ્યમાં લખેલું હોય તો આપણે આપણા છોકરાને કલેક્ટર કેમ ના બનાવીએ, આપણા જ ભાગ્યમાં લખ્યું હોય તો સારો ન્યાયાધીશ કેમ ન બનાવીએ, આપણા જ ભાગ્યમાં લખ્યું હોય તો સારો ઉદ્યોગપતિ કેમ ન બનાવીએ. આપણે ફક્ત અને ફક્ત એ મહેનત કરવાની છે. અને એટલા માટે જન્મકુંડળીની અંદર એક સ્થાન એવું છે કે જે તમારા બૌદ્ધિક સ્તર છે એ પ્રમાણે તમને કામ આપે છે, અને એ સ્થાન બીજું સ્થાન છે મિત્રો. તો વિદ્યામાં અભ્યાસ પણ મને એ પણ ખબર પડે કે જો તમે જો 2 ભાવ અહીંયા બતાવેલા છે, 5મો જે છે ને એ અભ્યાસનો ભાવ પણ છે, અને 5મો ભાવ છે ને એ પ્રેમનો ભાવ પણ છે. ઘણી વખત બાળક પોતે જે ભણવાનું હોય, જે કરવાનું હોય એ કરે નહીં. મા બાપ કમાઈને જે લાવતા હોય અને એ પૈસા જે આવડી જગ્યાએ ઉડાડે. મોટા ભાગે તમને મોટરસાયકલોમાં બહાર છોકરાઓ તમને જોવા મળશે, કોલેજમાં કે સ્કૂલોમાં જોવા ઓછા મળશે, પોતાના મિત્રજનો સાથે, પોતાના પ્રિયજનો સાથે તમને જોવા મળશે. શું કામ? કે 5મા સ્થાન સાથે 2 વસ્તુ જોડાયેલી છે. એક વિદ્યા પણ 5મા સ્થાન દ્વારા જોઈ શકાય છે, એક પ્રેમનું જે કહેવાય કે જે કહેવાય ઉદ્ગમપણું એ પણ તમને 5મા સ્થાન પરથી જોવા મળે. આવા સમયે તમારે શેને પસંદ કરવું છે? તમારી કારકિર્દીને પસંદ કરવી છે કે તમારી પોતાની જે કહેવાય મા બાપ દ્વારા કમાયેલી સંપત્તિને વેડફવા માટેના પ્રયત્ન એક સારા સંતાન તરીકે કરવાના બદલે એક જેને કહેવાય કે તમે તમારી કારકિર્દીને તમે રોડી રહ્યા છો. મા બાપ તો ખર્ચો કરી આપે, પણ સંતાન ભણે તો જ એ ખર્ચો લેખે લાગે, બાકી તો ખર્ચો ગમે એટલો મા બાપ કરે એનાથી શું ફાયદો? બરાબર. એ સંતાન એનો એક રૂપિયાનો હિસાબ જુએ કે મારો મા બાપ કઈ રીતે મારા બાપ પૈસા કમાય છે અને કઈ રીતે મારે એને ઉડાડવા છે. બરાબર. આપણે તો માંગી દીધા, મા બાપે આપી પણ દીધા, પણ પૈસો ક્યાંથી આવે છે ખબર નથી. અને એના માટે કુંડળીની અંદર બીજું સ્થાન જોવું પડે છે. બીજું સ્થાન એ તમારી વાણીનું સ્થાન છે, અને વાણી હંમેશા જેની મીઠી હોય એ વ્યક્તિ જગતની અંદર આગળ વધી શકે છે. વાણી જેની કડવી હોય એ વ્યક્તિ કાયમ પછડાટ ખાય. ગમે એવો વિદ્યાવાન હોય પણ વાણી જો એની સારી ના હોય તો એ માણસ ગમે ત્યાં જાય તો એ નબળો પડી જાય છે. શું કામ? કે વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ તો છે જ, પણ વાણી એની એનો આભૂષણ છે. અને એટલા માટે મૌન છે ને, મૌન એ મૂર્ખ પુરુષો માટે આભૂષણ રૂપ છે. ક્યારેક ક્યારેક જે મૂર્ખ પુરુષો મૌન રાખે ને તો વધારે સફળતા પ્રાપ્ત કરે. એ બીજું સ્થાન છે કુંડળીમાં, બૌદ્ધિક સ્તરનું સ્થાન છે, જ્ઞાન તંતુઓનું સ્થાન છે મિત્રો. તો અહીંયા 2થી 5મું સ્થાન, 5માંથી 4થું સ્થાન, આ બધા સ્થાનોની તમે જો આમ ગૂંથણી કરો ને તો તમને ખબર પડી જાય સંતાન મારું કયા ક્ષેત્રમાં વિકાસ કામ છે. એને આર્ટ્સ પ્રત્યે લગાવ રહેશે, એને કોમર્સ પ્રત્યે લગાવ રહેશે કે એને સાયન્સ પ્રત્યે લગાવ રહેશે. એ કુંડળીમાં ખબર પડી જાય આપણને. કારણ કે દરેક ગ્રહોને આપણા બૃહદ પારાશરીય હોરાશાસ્ત્રની અંદર પારાશરજીએ બતાવ્યું છે કે દરેક ક્ષેત્રની અંદર આગળ વધવા માટે દરેકની કુશળતા હોવી જરૂરી છે. અને કુશળતા માટે જે કર્મ ગમે એટલા કરીને છતાં સફળતા ન મળે ત્યારે સમજી લેવાનું જે માર્ગ આપણે પસંદ કર્યો છે એ માર્ગ આપણા માટે સારો નથી. તો એના માટે કુંડળીમાં રહેલા ગ્રહોને ધ્યાનમાં રાખવામાં આવે છે. કારણ કે કેટલું ભણશે, કેવું ભણશે એ તો નક્કી થાય જ છે ને બૌદ્ધિક ક્ષમતાને. પણ એ જે સ્કૂલમાં કે કોલેજમાં કે ગમે ત્યાં જ્યારે એને દાખલ કરવામાં આવે છે, કોઈ હોસ્ટેલમાં જ્યારે બાળક ભણતું હોય ત્યારે એ આજુબાજુનું વાતાવરણ પણ બાળકના જીવન ઉપર અસર કરે છે. આપણે નથી કહેતા ગુજરાતીમાં કે ધોળીએ કાળિયામાં ધોળીઓ બાંધો તો વાન ના આવે, હાન તો આવે જ. તો આ વસ્તુ આપણને જોવા મળે કે તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એ શું ગ્રહો નક્કી કરે છે, કયા વાતાવરણની અંદર ના, એ નક્કી પોતે કરવાનું. ગ્રહો તમને સપોર્ટ કરે છે અને એ પ્રમાણે નક્કી તમારે કરવાનું. બધા ડિસિઝનો કે ગ્રહો તમને લઈને ના આપે. આ કોઈ ગૂગલ નથી તમે માંગો એટલા જવાબ તમને મળે, બરાબર. પણ આ વસ્તુ તમારે જાણવી પડશે. અને ત્રીજી વાત ને ચોથી વાત કરું. ત્રીજી વાત કરીએ વાતાવરણની. હવે ચોથી વાત હું તમને કરું, કોણ શિક્ષક છે જે એને ભણાવે છે, કોણ એવો પ્રાધ્યાપક છે, કોણ એવો પ્રોફેસર જે એને એના અભ્યાસની અંદર આગળ લઈ જાય છે.
નાના બાળકને શિથિલતા હોય અને છતાંય પોતાની જે કહેવાય ને તમામ પ્રકારની જે આની આવડત છે આવડત એના ઉપર રેડી દે અને બાળકને એક સારો વિદ્યાર્થી બનાવે, સારો જ્ઞાની બનાવે, સારો બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠ બનાવે, બુદ્ધિમત્તા જેને કહે ને વરિષ્ઠ બનાવે, આગળ બનાવે અને એ પછી અભ્યાસની અંદર ધીમે ધીમે એના અંદર જે પડ્યું હોય એને ખીલવે અને ખીલ્યા પછી એને બરાબર સંવારે. બગીચામાં પુષ્પ ખીલે એ મહત્વ નથી, પણ એનું રક્ષણ કરવું એ પણ એટલી જ જરૂરિયાત છે અને એ રક્ષણ હંમેશા તમને શિક્ષક ગણમાં જોવા મળે છે અને એટલા માટે જ શિક્ષકને માં કહી છે આપણા શાસ્ત્રમાં. શિક્ષણ આમ સામાન્ય રીતે ઘરની અંદર જ્ઞાન આપે એ માં છે, પણ જે બહાર નીકળે અને આંગળી પકડીને ચાલતો કરે એ આપણો શિક્ષક છે અને માટે આપણે એને ગુરુ કહીએ છીએ. ગુરુ એટલે શ્રેષ્ઠ થાય. બરાબર છે. તો અહીંયા શિક્ષણ ક્ષેત્રની અંદર કોણ તમને ભણાવે છે એ તમારા માટે મહત્વનું છે. આ બધી જ વસ્તુઓને ચોથું અને છેલ્લું ઘરનું વાતાવરણ કેવું છે. તમે એને સારું ભણાવો અને એક રૂમમાં તમે બાળકને બેસાડી દો અને એમ થાય કે બાળક ભણ્યા કરે છે પણ બાળક શું ભણે છે, ટેક્સ્ટ બુક ભણે છે કે ફેસબુક ભણે છે એ ખબર ના હોય તો પછી મા બાપને શું એની શું પણ છતાં આશાઓ બહુ મોટી રાખતા હોઈએ આપણે કે મારું બાળક ખૂબ ઉત્તીર્ણ થાય. મિત્રો ઘણા બધા બાળકો અત્યારે પરીક્ષા આપી રહ્યા છે. પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રતિકાત્મક પરીક્ષાઓ, સાથે સાથે જેમ કે શૈક્ષણિક ક્ષેત્રની અંદર પોતે ખૂબ પ્રતિયોગિતા જેને કહી શકાય કે જેમાં હરીફાઈવાળા કામકાજ હોય એવી પરીક્ષાઓ માટે ખૂબ તૈયારી કરી રહ્યા છે. ગવર્મેન્ટ ક્ષેત્રમાં અભ્યાસ કરી અને પોતે આગળ વધે, પોતાનું કરિયર બને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો એવા સમયે તમે તમારા બાળકની કુંડલીમાં તમે જોજો કે એની ગ્રહણ શક્તિ, એનું ટેલેન્ટ અને સાથે સાથે એની બુદ્ધિની ક્ષમતા કેટલી છે અને એના આધારે નક્કી કરી શકાય. હવે આ બધી વાત થઈ સામાન્ય વાત. હવે હું તમને ગ્રહો દ્વારા એ વાતને સમજાવવા પ્રયત્ન કરું. ગ્રહોની અંદર આપણે કહીએ કે ભાઈ ભણવામાં બાળક નબળું છે તો નબળાઈ પાછળના કયા કારણો હોઈ શકે? તો ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂર્યો અજાયત શ્રોત્રાદ વાયુષ્ય પ્રાણસ્ય મુખાદ અગ્નિર જાયત. આ પુરુષ સૂક્તની અંદર બતાવવામાં આવેલું છે કે જે છે મન છે ને એ માકડા જેવું છે. તમે જ્યાં એને વાળો ને એવી રીતે વળે. તો તમે એના મનને કઈ રીતે ડાયવર્ટ કરો છો, કઈ રીતે એને વાળો છો, ખોટી રસ્તા ઉપર જતા સાચી રસ્તા પર કઈ રીતે વાળો છો. અને ભણવામાં જયારે બાળક નબળાઈ આપતો હોય અને એવા સમયે ભણતરની જગ્યાએ બીજી બધી બાબતોમાં ધ્યાન આપતું હોય ત્યારે પાપ ગ્રહ છે ને એ આમ સામાન્ય રીતે 3 ને વધારે પ્રાધાન્ય આપીએ. શનિને પ્રાધાન્ય આપીએ છીએ, રાહુને પ્રાધાન્ય આપીએ છીએ અને કેતુને પ્રાધાન્ય આપીએ છીએ. આ 3 પાપ ગ્રહો નૈસર્ગિક દ્રષ્ટિએ આ 3 પાપ ગ્રહો છે. અને એની સાથે સાથે જન્મ કુંડલીની અંદર 2 ગ્રહો એવા છે કે ગુરુ અને બુધ. બુધ એટલે વાણી, ગુરુ એટલે શ્રેષ્ઠતા, ગુરુ એટલે વિદ્યા. આટલા ગ્રહો જો કુંડલીમાં નબળા હોય તો ભણવામાં મન ન લાગે, પરીક્ષા સમયે ભૂલી જાય, ક્યાંક ભણતર અધૂરા રહી જાય. આ બધી બાબતો આપણને જોવા મળે છે. તો અભ્યાસમાં પણ ગ્રહોના પ્રભુત્વને જાણવું રહ્યું. માનો કે ચંદ્ર, તો ચંદ્રવાળા વ્યક્તિઓ બને ત્યાં સુધી મનની એકાગ્રતાથી અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરશે.